નોર્મલ બધા લોકો ઇડલી તો બનાવતા જ હોય છે, પણ કોર્નવાળી બનાવી તો કંઈ એકદમ ડિફરન્ટ લાગે. ઓકે, આની સામગ્રી જોઈએ. હા, રવો, દહીં, મકાઈની પેસ્ટ, તેલ છે, કઢી પત્તા છે, મીઠું છે, લીલા મરચાં છે, રાઈ છે, દાળિયાની દાળ છે, આદુ છે, વટાણા છે બાફેલા, મીઠું છે અને અડદની દાળ છે. ઓકે, અને શરૂઆત કરીએ. હા, આપણે એક પહેલાં બાઉલ લઈશું અને બનાવવા પહેલાં આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દઈએ ઇડલી બનાવવા. ઓકે. સૌથી પહેલાં આપણે રવો લઈશું અડધો કપ, અડધો કપ દહીં, અડધો કપ કોર્નની પેસ્ટ છે. એમને કોર્નને જ ક્રશ કરી દીધું છે. એટલે કોર્નને પહેલાં બાફી લેવાના? કાચા જ. આ તો આને ખમણીને બી પેસ્ટ કરી શકો ને, કાં તો મિક્સરમાં. આદુ છે હાફ ટીસ્પૂન, લીલા મરચાં છે 1 ટીસ્પૂન, મીઠું છે સ્વાદ પ્રમાણે. બસ, હવે આપણે આને એકદમ બધું મિક્સ કરી દઈશું. આજે આપણે મિશ્રણ બનાવ્યું છે અને થોડું જાડું રાખવાનું છે તો પતલું રાખવાનું છે? ના, નોર્મલ ઇડલીનું જ બેટર. આપણે જે ઢીલું બી નહીં ને બહુ જાડું બી નહીં. ઓકે. હવે આપણે તેલ ગરમ કરી પહેલાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આ હલાવી દઈશું અને એકદમ થોડુંક ઠીક લાગે તો થોડુંક પાણી નાખીને ઢીલું કરવાનું. પ્રિયંકાબેન, તમારી હોબી શું છે? મને સોશિયલાઇઝિંગ બહુ ગમે, કોઈ નવા લોકોને મળી વાતચીત કરી, કંઈ નવું જાણવા મળે, મૂવીઝ જોવા ગમે. ઓકે, એટલે બહાર ફરવાનો શોખ